માણસા તાલુકાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ એવા સમો ગામે સ્વ ગાંડાજી કેશાજી ઠાકોરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ સન્માન અને માતૃવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વ ગાંડાજી કેશાજી ઠાકોરના પરિવારજનો દ્વારા આપ સેવાભાવી કાર્યક્રમ યોજાઈ સમાજ સેવા અને માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। તારીખ 15 માર્ચ 2026ના રોજ છબીલા હનુમાનવાડી ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમો ગામ તેમજ આસપાસ વિસ્તારોના સર્વ સમાજના દિવ્યાંગ ભાઈ બહેનો, ગંગા સ્વરૂપ માતાઓ બહેનો, ગામના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને માતૃશક્તિ તેમજ દિવ્યાંગ પરિવારનું છૂટા ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે દિવ્યાંગ ભાઈ બહેનો તથા વિધવા બહેનોને બ્લેન્કેટ, ફ્રૂટ પેકેટ તેમજ ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ ગંગા સ્વરૂપ માતાઓને પોષણ કીટ પણ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામને ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નીતિનભાઈ સિંહ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેસાણા અને પ્રભારી મહીસાગરના કાર્યક્રમના ગામના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી। આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સહાનુભૂતિ અને પરોપકારનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। આ કાર્યક્રમના નિમંત્રણ તરીકે સ્વ હતીબેન ગાંડાજી, હાલ સમો ગ્રામ પંચાયત સરપંચ શ્રી મહેશજી ગાંડાજી ઠાકોર, પૂર્વ સરપંચ ખરોડ શ્રીમતી શંકાબેન મહેશજી ઠાકોર, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત મહેસાણા શ્રી કનુજી ગાંડાજી ઠાકોર અને શ્રીમતી પિંકીબેન કનુજી ઠાકોર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરવામાં આવી હતી। અમારા પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો અહેવાલ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ।